જય સીતારામ। આ છે રામરોટી આશ્રમ બોડિયા। કાયમની જેમ આજે પણ વૈશાખ સુદ પૂનમ તારીખ 12/5/2025 અને આજે વાર છે સોમવાર। તો વાલા મિત્રો, આજે આ રામરોટી આશ્રમમાં 101 કિલોની હુકડી બનાવવામાં આવી છે અને બીજું રાણપુરથી ડીડી મકવાણા તરફથી એક તેલનો ડબ્બો પણ આવેલ છે। તો દર વખતની જેમ આજે પણ પૂનમની આ હુકડી બનાવવામાં આવી છે। આ છે રામરોટી આશ્રમ બોડિયા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ અને ગામ બોડિયા। તો વાલા આ હનુમાનજી મહારાજનું મંદિર છે। બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય। તો આ હુકડી ગામ સમસ્ત ગામ બોડિયા દર પૂનમે આપણે હુકડી બનાવી છે। અન્યથા કોઈ પણ વાર તહેવાર, કોઈની તિથિ, કોઈનો બર્થડે, કોઈને ખુશીથી બનાવવા હોય, બાળકો જમાડવા હોય, કાંઈ પણ હોય તો આપણે જે કંઈ આયોજન કે અહીંયા કરી આપીએ છીએ। તો વાલા મિત્રો, આજે વૈશાખ સુદ પૂનમ અને 12 તારીખને સોમવાર છે। તો વાલા મિત્રો, બીજું ખાસ તમને એક જણાવવાનું કે આજે રામરોટી આશ્રમ છે એ બોડિયા ખાતે એક જૂનું સ્વામિનારાયણનું મંદિર છે, જે ઘણા વર્ષોથી અહીં પડતર રીતે પડ્યું હતું। આજ એનું જો આ સમારકામ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ અને ટૂંક સમયમાં અહીંયા સ્વામી પધારશે। કુંડળ, લોયા, સારંગપુર, કરમડ, ગઢડા દરેક સ્વામી અહીં પધારશે અને અહીંયા ભગવાનની બેઠક થવાની છે અને આ જો મસ્ત મજાનું મંદિર બની ગયું છે। તો ગમે ત્યારે બોડિયા પધારો તો આ મંદિરની મુલાકાત લેજો। આ છે અમારે લાલજી ભગત બોડિયા, આ અમારા ગોવિંદાદા અને બટુકભાઈ દરજી અને આ છે ઝવરભાઈ, બરાબર। તો અમારા અધ્યાય કાયમ માટે સેવામાં દિલીપભાઈ ડોડિયા, અમારે ભીમબાપુ અને અન્યથા ઘણા બધા મિત્રો અમારા મંડળમાં ગામ સમસ્ત આ સાથ સહકાર આપી કાયમ દરરોજ અહીંયા 30 કિલોના રોટલા બને છે અને રોટલા બનાવી અને ગામમાં, વાડીઓમાં અને આજુબાજુ રોડે રખડતા કોઈ પણ જગ્યાએ કૂતરા હોય એને આ રોટલા નાખવામાં આવે છે। અને ગમે આ બોડિયા ગામને ખાસ વિનંતી કે આપણે ગમે આ કૂતરી વિયાણી હોય તો એને શેરો પણ આપણે બનાવી આપવામાં આવે છે। તો ખાસ કરી કોઈ પણ કામ હોય તો 9242 78 169 ઉપર ફોન કરી અને તમે સેવાનો લાભ લઈ શકો છો। તો ખાસ કરી અને અમારી ચેનલ રામરોટી આશ્રમ બોડિયા ચાલે છે તો એને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલા ગ્રુપમાં શેર કરજો। રામરોટી આશ્રમ બોડિયા, રામમોલ પરિવાર બોડિયા અને બજરંગ ધૂન મંડળ, ભજન મંડળ, કીર્તન મંડળ, અલગધણી મંડળ, સુંદરકાંડ, ભજન, સંતવાણી કાંઈ પણ કાર્યક્રમ હોય તો અમને મળજો। અમે બહાર ગામ પણ સુંદરકાંડ કરવા જઈએ છીએ અને અમારે દર મહિને 4 સુંદરકાંડ થાય છે, કારણ કે એક શનિવાર હનુમાન દાદાનો લગભગ આ 4થું 5મું વર્ષ છે। દર શનિવારે સુંદરકાંડ કરીએ છીએ અને બહારથી ઓર્ડર આવે તો ત્યાં પણ જઈએ છીએ, ભજન સંતવાણીમાં જઈએ છીએ। તો ખાસ કરી વાલા મિત્રો, આવી અવિરત સેવા જ્યાં ચાલી રહી હોય એમાં આજુબાજુનો ગામના જે કોઈ આ વિડીયો જોવે એ સપોર્ટ કરજો, જેથી કરી અને આ ધર્મનું કાર્ય ચાલતું રહે। તો બસ આજનું વૈશાખ સુદ પૂનમ તારીખ 12 અને સોમવાર આ છે હનુમાનજી મંદિર અને અહીં છે સહજાનંદ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર। તો વાલા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય સીતારામ।